નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શિક્ષક। આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે લેક્ચર લેવાનો છે એ જી અને નીટ રિલેટેડ ભણવાનું છે। હવે તમે લોકોએ 11 સાયન્સની અંદર એડમિશન લીધું છે તો તમને લોકોને ખ્યાલ હોય કે તમારો કંઈક ગોલ હશે। બી ગ્રુપ વાળાને મેડિકલનો અને એ ગ્રુપ વાળાને એન્જિનિયરિંગ, એમાં એની બેસ્ટ કોલેજ બરાબર અને સારી બ્રાન્ચની અંદર એડમિશન મેળવવા માટે જો તમારે એક્ઝામ હોય તો આ જી એટલે કે JEE અને નીટ આ બંને એક્ઝામ છે તમારા માટે ખૂબ અગત્યની છે। તો સૌપ્રથમ તો આપણે અત્યારે જે છે એ સાયન્સ વાળા વિદ્યાર્થી છે। જેના વિદ્યાર્થી સાયન્સ વાળા, પછી 11th હોય કે 12th હોય, કઈ સ્ટ્રીમ આપણે પસંદ કરી છે? સાયન્સ। આ સાયન્સ ની અંદર કેટલા ગ્રુપ હોય? બે। ક્યાં ક્યાં? એક ગ્રુપ એ, ગ્રુપ એ અને બીજું છે એ શું હોય? ગ્રુપ બી। ખ્યાલ આવે કે નહીં? હવે એ ગ્રુપ વાળાને આઈઆઈટી છે, એસવીએનઆઈટી છે, ડીડીઆઈટી છે, આવી સારી કોલેજોની અંદર એન્જિનિયરિંગ ની અંદર સારી બ્રાન્ચમાં એડમિશન મેળવવું હોય તો એ ગ્રુપ વાળાએ કઈ એક્ઝામ ક્લિયર કરવી પડે? JEE। કઈ એક્ઝામ ક્લિયર કરવી પડે? JEE। એટલે આ લોકોને એક્ઝામ આવશે જી। જ્યારે બી ગ્રુપ ની અંદર સારી ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ ની અંદર MBBS છે, BDS છે, BAMS છે, BHMS છે, આવી કોલેજોમાં જો આવી બ્રાન્ચમાં એડમિશન મેળવવું હોય તો શેની જરૂરિયાત પડશે? નીટ। ખ્યાલ આવે? તો કોઈ મને કહેશે કે આ જી નું પૂરું નામ શું છે? જી અને નીટ કયો તો જી એટલે શું? જી નું ફૂલ ફોર્મ શું એ તો આપણને ખબર હોવી જોઈએ ને કે શું ભણીએ તો કે જી અને નીટ ભણીએ, પણ જી નું નામ શું છે એ જ ન ખબર હોય બરાબર, ખાલી એ ખબર હોય JEE। એનું ફૂલ ફોર્મ શું છે? જી નું ફૂલ ફોર્મ છે જોઈન્ટ એન્ટ્રાન્સ એક્ઝામિનેશન। શું છે? જોઈન્ટ એન્ટ્રાન્સ એક્ઝામિનેશન। ખ્યાલ આવે કે નહીં? કે તમારે કોઈ આગળની કોલેજમાં સારી કોલેજમાં એડમિશન મેળવવું હોય તો એના માટે તમારે બેઝિક આ ધારા ધોરણમાંથી પસાર થવું જોઈએ, એટલું નોલેજ તમારા પાસે હોવું જોઈએ તો તમે એ કોલેજમાં એડમિશન મેળવી શકો। તો ઈ જે એક્ઝામ છે એને શું કહીશું આપણે? જી। તો એનું ફૂલ ફોર્મ લખી નાખું છું। શું છે? જોઈન્ટ એન્ટ્રાન્સ એક્ઝામિનેશન। જોઈન્ટ એન્ટ્રાન્સ એક્ઝામિનેશન આ કોનું ફૂલ ફોર્મ છે? જી નું। ખ્યાલ આવે કે નહીં? ઈ જ રીતે સામેના પક્ષમાં કોણ છે? નીટ। તો નીટ નું ફૂલ ફોર્મ શું? નીટ નું ફૂલ ફોર્મ શું આપણને ખબર છે કે આપણે નીટ ની તૈયારી કરીએ તો કે નીટ એટલે શું તો કે ઈ જ ન ખબર હોય। નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રાન્સ ટેસ્ટ। શું આવે? નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રાન્સ ટેસ્ટ કોનું પૂરું નામ છે? નીટ। તો અહીંયા લખી નાખું છું, ત્યાં નહીં અત્યારે, માત્ર પછી તમને સમય આપે ત્યારે તમારે લખવાનું છે। નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રાન્સ ટેસ્ટ। આમાં જો એક કમ શબ્દ એક વધારાનો છે, અહીંયા તમે જો એન એટલે નેશનલ, ઈ એટલે એલિજિબિલિટી, પછી આ કમ છે ને એ વધારાનો શબ્દ આવશે જે તમારા આની અંદર નહીં આવે, નહીતર ઘણાને પછી પ્રશ્ન થાય કે આ કમ ક્યાંથી આવ્યું બરાબર। પછી ઈ એટલે એન્ટ્રાન્સ અને ટી એટલે શું થઈ ગયું? ટેસ્ટ। એટલે નીટ નું ફૂલ ફોર્મ શું છે? નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રાન્સ ટેસ્ટ બરોબર, કે નેશનલ લેવલે એવી કોલેજોમાં આપણે એડમિશન મેળવવું હોય એના માટેની એન્ટ્રાન્સ ટેસ્ટ છે કોણ? નીટ। હવે જી હોય કે નીટ આખું તમારું બેઝ 11-12 સાયન્સ છે। શું છે? 11-12 સાયન્સ। 11-12 સાયન્સ ની અંદર તમારે સારું વર્ક હોય તમારું તો જી અને નીટ ની અંદર સારા માર્ક આવે છે। તમે ક્યારે એવું સાંભળ્યું છે કે જે લોકોને નીટમાં 450, 500 કે 600 માર્ક હોય એને બોર્ડમાં 50% આવ્યા, એવું સાંભળ્યું ક્યારે? એને બોર્ડમાં પણ કેટલા માર્ક હોય? સારા માર્ક હોય, સારા માર્ક એટલે
85, 90, 95 એટલા ટકા હોય શેમાં? બોર્ડમાં. અને નીટમાં પણ એટલા માર્ક હોય. ખ્યાલ આવે કે નહીં? એનો મતલબ હું શું કહેવા માંગુ છું કે નીટ અને જી છે એ કાંઈ એકલું અલગ નથી કે આપણે 11-12 સાયન્સમાં તમે જે અત્યારે તમને ભણાવીએ છીએ ટેક્સ્ટ બુકમાં એની સિવાયનું કંઈક આમાં આવીને પૂછાઈ જાય છે, એવું નથી. માત્ર એની એપ્લિકેશન છે. આ કઈ રીતે છે એ બીજી રીતે કન્વર્ઝેશન કરીને પૂછાય, પણ ઈ ક્યારે આવડે તમને? હું તમને એમ કહું કે એવું ક્યારે આવડે તમને? તો પહેલા તો હું તમને અત્યારે માની લો કે ભણાવું સમતલ કોણ અને ઘન કોણ, એનું કન્વર્ઝેશન પૂછું તો પહેલા સમતલ કોણ વિશે તમને ખબર ન હોય તો તમે કઈ રીતે ભણી શકો? એટલે એવું નથી જે તમે 11-12 નું ભણો છો ઈ 80% તમારો બેઠે બેઠો સિલેબસ છે. સિલેબસ તો 100% છે, પણ 80% તો એનું એ જ હોય છે. પછી એની ફેરવણી હોય છે કે આને કઈ રીતે છે પૂછી શકો. ખ્યાલ આવે કે નહીં? ઈ શું છે? જી અને નીટ. બાકી જી અને નીટ બીજું કઈ મોટું મહાકાય પ્રાણી નથી. ખ્યાલ છે કે નહીં? એટલે આપણે મગજમાં ડર કરી છે કે જી ની તૈયારી કરવાની છે, નીટ ની કરવાની છે, એ કેમ કરશું એમ. 11-12 સાયન્સ તમને કમ્પ્લીટલી આવડતું હોય તો તમારે જી અને નીટ માં સારા માર્ક આવે. પણ સાથે સાથે જી અને નીટ ની અંદર તમને ખબર છે કે આ જી એક્ઝામ છે એ તમને ખબર છે જી છે એ કેટલા માર્ક ની હોય છે? જી કેટલા માર્ક ની હોય છે? જી ₹360 માર્ક ની હોય. કેટલા માર્ક ની હોય? 360. અને નીટ ની ખબર છે કોઈ? 720. ખ્યાલ આવે કે નહીં? તો આ જી જે એક્ઝામિનેશન છે કેટલા ગુણ ની હોય? તમે અહીંયા લખી નાખો કેટલા ગુણ ની હોય? 360 ગુણ ની હોય. જ્યારે આ જી છે એ કેટલા ની હોય? 720 ગુણ. હવે આ જે 360 ગુણ છે બરોબર, એમાં કયા કયા વિષય આવે? તો આ એ ગ્રુપ છે એટલે આ ખબર છે જી છે કયા ગ્રુપ ને આવવાની છે? એ ગ્રુપ ને. તો એ ગ્રુપ ના મેઈન 3 વિષય કયા? ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ. તો આ ત્રણ વિષયના છે ઈ 33% હોય. કેટલા હોય? 33%. 33.33 એટલે હું 33 કહું ઓવર. ખ્યાલ આવે કે નહીં? એનો મતલબ એમ કે 360 ના કેટલા ભાગ આપણે પાડવા? 3. તો 360 ના 3 ભાગ પાડો કેટલા? 120. એટલે ત્રણ વિષયના છે 120 ગુણ હોય. કોના? ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ. આ ત્રણેયના કેટલા ગુણ હશે? 120 ફિઝિક્સ ના હશે, 120 શેના હશે? કેમેસ્ટ્રી ના, અને 120 કોના હશે? મેથ્સ. ખ્યાલ આવી ગયો? હવે આ 120 માર્ક ના હોય એ આપણને ખબર પડી, પણ એક ક્વેશ્ચન કેટલા માર્ક નો હોય? 4 માર્ક નો હોય. કેટલા માર્ક નો? 4. તો આ જો 120 માર્ક આપણે લાવવા હોય બરોબર, તો કેટલા ક્વેશ્ચન હોય? 30 ક્વેશ્ચન હોય ને, કારણ કે 30 100 120 ખબર પડે ને. આમ 30 નો ઘડિયો ન આવડતો હોય ખબર પડે ને. 30 ને 30 કેટલા થાય? 60. 60 ને 60 120 ખબર પડે કે નહીં? એટલે 30 100 ને કેટલા થાય? એટલે દરેક વિષયના 30 ક્વેશ્ચન હોય. એટલે ફિઝિક્સ ના કેટલા ક્વેશ્ચન હશે? 30. કેમેસ્ટ્રી ના કેટલા હશે? 30. અને મેથ્સ ના કેટલા હશે? 30. હવે સમજો કે આ 30 ક્વેશ્ચન કેવા હોય? તો કે જી ની અંદર છે ને આ 30 માંથી 25 ક્વેશ્ચન એમસીક્યુ શું હોય? 25 ક્વેશ્ચન એમસીક્યુ હોય અને 5 ક્વેશ્ચન છે ને એમસીક્યુ ન હોય. એમ તમારે આખું દાખલો નથી ગણવાનો, માત્ર જવાબ લખવાનો. શું કરવાનો? જવાબ. પણ એમાં તમને ઓપ્શન આપેલા હોય નહીં. ઓપ્શન ન આપેલા હોય એટલે આપણે શું કરવું પડે? ફરજિયાતી ગણવું જ પડે. ખબર પડે કે નહીં? ઈ દાખલો ગણવો જ પડે તો જ તમે શું કરી શકો? જવાબ આપી શકો. એટલે સમજવામાં હું કહું છું 30 માંથી 25 શું હશે? એમસીક્યુ. જ્યારે 5 ની અંદર છે એમસીક્યુ હશે નહીં. ખબર પડે કે નહીં? એવું ત્રણ વિષયની અંદર હશે. કોની અંદર હશે? ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ ની અંદર. ખ્યાલ આવે કે નહીં? તો આમાં 5 ક્વેશ્ચન આમાં, 5 ક્વેશ્ચન આમાં. એટલે કેટલા ક્વેશ્ચન થયા? 15. અને એક ક્વેશ્ચન નો કેટલો માર્ક? 4. એટલે કેટલા માર્ક થયા? 15 ચોક ને 60. 60 માર્ક નું તમારે સીધું લખવાનું આવશે. કોની અંદર? જી ની અંદર. કોની અંદર?
જી ની કે જે ડબલ ખબર પડે કે ચાલો અને બાકીના 300 માર્કના શું હશે એમસીક્યુ શું હશે એમસીક્યુ હવે એમાં જો તમારો એક ક્વેશ્ચન ખોટો પડે 5 માર્ક બરોબર એક જ માર્ક કપાય એમ કહેવાય 5 માર્ક તો એટલા માટે તમને કહે કે ઓલરેડી તમારે એ 4 માર્ક તો ન મળે ને આ ક્વેશ્ચન છે દરેક ક્વેશ્ચન કેટલા માર્ક નો હોય 4 માર્ક નો હોય દરેક ક્વેશ્ચન 4 માર્ક નો હોય તો એમાંથી તમારો ઈ ક્વેશ્ચન ખોટો પડ્યો એટલે 4 માર્ક તો કેમ અને વધારાનો 1 માર્ક માઈનસ થાય શું થાય 1 માર્ક માઈનસ થાય એટલે જેટલા ક્વેશ્ચન ખોટા પડે એટલા માર્ક તમારા શું થાય માઈનસ થાય ઉદાહરણ તરીકે હું તમને કહું કે અત્યારે આ 360 માર્ક નું પેપર છે કેટલું 360 માર્ક ખબર પડે આપણો 360 માર્ક નું પેપર છે એટલે 125 આવડા ટોટલ છે કેટલા ક્વેશ્ચન છે આના 25 એમ છે એટલે જે એમસીક્યુ બેઝ ના છે હું એમ કહું કે આના 25 આના 25 આના 25 એટલે 25 તેરી 75 ક્વેશ્ચન છે કે નહીં કેટલા ક્વેશ્ચન છે 75 આ 75 ક્વેશ્ચન સાચા છે એટલે આપણે કેટલા માર્ક આવે 300 માર્ક આવે કે નહીં પણ પાછળના જે 5 ક્વેશ્ચન છે એ બધા શું છે ખોટા બધા ક્વેશ્ચન ખોટા છે એટલે કેટલા માર્ક માઈનસ થાય 15 એટલે આ 300 માંથી 15 માર્ક શું થઈ જાય આપડા માઈનસ તો આપણે માર્ક હકીકતમાં આપણે બધા આ એક 75 ક્વેશ્ચન તો સાચા એટેન્ડ કરેલા છે પહેલા ખોટા પડ્યા તો માર્ક કેટલા માઈનસ થાય 300 માંથી 15 માર્ક માઈનસ થાય એટલે આપણને માર્ક કેટલા મળે 285 ગુણ મળે ખ્યાલ આવે કે એટલે દરેક ક્વેશ્ચન નો 1 માર્ક માઈનસ થાય ખોટો પડે તો અને જો સાચો પડે તો ઓલો ખોટો નો 1 માર્ક વધારાનો મળ્યો અને 4 માર્ક ખાસા એટલે કેટલા વધુ મળ્યા 5 માર્ક થઈ જાય એટલે ક્વેશ્ચન સાચો પડે ને તો એટલી અગત્યનો છે ખ્યાલ આવે કે નહીં આ કોની વાત કરી આપણે જે ડબલ હવે કોની વાત કરવાની છે નીટ માં કેટલું 720 ગુણ એમાં આમાં શક્ય ત્રણેય વિષયનું છે સરખું વેઇટેજ છે કોની અંદર જી ની અંદર જ્યારે નીટ ની અંદર એવું નથી નીટ ની અંદર 50% બાયોલોજી નીટ ની અંદર શું આવશે 50% બાયોલોજી એનો મતલબ એમ કે બાયોલોજી છે ને એ 360 ગુણનું હોય કેટલા ગુણનું હોય 360 ગુણનું તો બાયોલોજી જ હોય તો પછી બી ગ્રુપ વાળાને મેઈન વિષય ક્યાં હોય છે કેમિસ્ટ્રી અને ફિઝિક્સ ને આ કેમિસ્ટ્રી આ બેયમાંથી કેટલું હોય 180 માર્ક નું હોય કેટલું હોય 180 માર્ક એટલે આના 180 ગુણ આના 180 ગુણ હવે ખબર છે તમને કે દરેક ક્વેશ્ચન એમાં પણ કેટલા આવવાનો 4 ગુણનો હશે અને એમાં પણ એક ખોટો પડે તો 1 માર્ક નું થાય માઈનસ થશે તો આ બાયોલોજી ના છે ને જો 360 એટલે કેટલા ક્વેશ્ચન હોય 90 ક્વેશ્ચન હોય 9 ને 36 થાય ને શું થાય 9 ને 36 કેટલા માટે 90 ક્વેશ્ચન માત્ર બાયોલોજી ના હોય કેટલા હોય 90 ક્વેશ્ચન જ્યારે ફિઝિક્સ કેમિસ્ટ્રી ના કેટલા હોય 45 ક્વેશ્ચન હશે ખ્યાલ આવે કે જો આમાંથી તમે વાત કરો ને તો ફિઝિક્સ ની અંદર હું વાત કરું ને 45 ક્વેશ્ચન માં 15 ક્વેશ્ચન તો વન લાઇનર જેવા હોય વન લાઇનર એટલે ખબર સીધા તમે ખાલી જાણતા હો ને એટલે સીધો જવાબ લખી શકો એમાં બહુ ગણતરી કરવી પડે નહીં માની લો હું તમને એમ કહું કે ભાઈ આપણે આ એકમ લખ્યા એવો હાવ સાદો ક્વેશ્ચન ન હોય પણ આ તો હું તમને એક એક્ઝામ્પલ આપું કારણ કે આગળનું તમે ભણ્યા નથી એટલે હું એક્ઝામ્પલ નથી આપતો હું એમ કહું કે ભાઈ લંબાઈનો એકમ શું થાય મીટર તો એવું કે આપણે ગણતરી કરીને સાબિત કરવાનો છે ખબર જ છે કે એનો એકમ શું થાય મીટર એવા 15 ક્વેશ્ચન તો આમાં વન લાઇનર હોય ખબર પડે કે નહીં પછી એને થોડાક લેવલના એનાથી વધુ લેવલના કેટલા બીજા 15 ક્વેશ્ચન હોય એટલે 30 ક્વેશ્ચન તો હાવ ઈઝી થઈ જાય ખબર પડે કે નહીં તો પછી માત્ર વજ્યા કેટલા 15 ક્વેશ્ચન વજ્યા 30 ક્વેશ્ચન આવ્યા એટલે ખબર કેટલા માર્ક આવ્યા 120 માર્ક આવ્યા કેટલા આવ્યા 120 હવે નીટ ની અંદર છે ને ફિઝિક્સ બહુ અગત્યનું છે નીટ ની અંદર સૌથી વધુ અગત્યનો વિષય હોય આમ તો ફિઝિક્સ છે તો ઘણા પ્રશ્ન થાય છે કે 50% તો બાયોલોજી પૂછાય છે એમ તો ફિઝિક્સ કેમ અગત્યનું એમ તમે કહો છો તો બાયોલોજી છે ને આખા ગામને આવડતું છે બાયોલોજી કોને આવડતું છે આખા ગામને આવડતું છે એનો મતલબ કે જેટલા બી ગ્રુપ વાળા વિદ્યાર્થી છે ને એને બાયોલોજી બધાને આવડતું છે
આવડતું છે કે નહીં? અત્યારે જ તમે ભણો છો તો તમે ખાલી ચોપડી તમને આપી દો, વાંચવાનું આપી દે તો કયા વિષયમાં વધુ સમજાય? બાયોલોજી. ખબર પડે? માની લો કે હું એમ કહું 1 લાખ વિદ્યાર્થી છે, 1 લાખ વિદ્યાર્થીએ જીની એક્ઝામ દીધી છે, કેટલા? પેલા નીટની 1 લાખ દીધી ને તો 1 લાખે લાખને બાયોલોજી આવડે છે. ખબર પડી? હવે રહ્યા ફિઝિક્સ ને કેમિસ્ટ્રી. હવે તમે એમાં વાત કરો ને, બરોબર, તો માની લો કે એમાં 70,000 એવા વિદ્યાર્થી છે જેને કેમિસ્ટ્રી આવડે છે. શું હોય? 70,000 કેવા વિદ્યાર્થી છે જેને કેમિસ્ટ્રી આવડે છે. ખ્યાલ આવે કે નહીં? બરોબર. પણ ફિઝિક્સ વાળા હશે ને 50% હશે. શું હશે? ફિઝિક્સ વાળા શું હશે? 50%. ફિઝિક્સ સારું આવડતું હોય ને, એવા ફિઝિક્સ આવડતું જ હોય પણ સારું આવડતું છે ને એવા 40 થી 50,000 હશે. શું હશે? 40 થી 50,000. તો બાયોલોજીમાં તો બધાને માર્ક આવે છે. બાયોલોજીમાં 360 માર્કનું છે, એમાંથી હું એમ કહું 300 માર્ક બધાને આવ્યા. શું આવ્યા? 300 માર્ક બધાને આવ્યા. પછી ફિઝિક્સ ને કેમિસ્ટ્રી છે એ કેટલા માર્કનું છે? 180 માર્કનું છે. એમાંથી હું એમ કહું કે આને 100 માર્ક કેમિસ્ટ્રીમાં આવ્યા. બરાબર, તો કેટલા માર્ક થયા? 400 માર્ક થયા. હવે માની લો કે 500 પ્લસ જવું છે, જેને એડમિશન કન્ફર્મ કરવું છે ગવર્નમેન્ટમાં MBBS માં, તો એને કેમાં માર્ક લાવવા પડશે? ફિઝિક્સ. મોટા ભાગનાને નહીં આવડતું અને મોટા ભાગનાને માર્ક આમાં ઓછા આવશે. ખ્યાલ આવે કે નહીં? તો બેસ્ટ વસ્તુ એ છે કે સાથે સાથે જો આપણી પ્રિપરેશન ફિઝિક્સમાં હોય તો આ તો આપણને આવડે જ છે અને સાથે સાથે આપણને શું આવડે છે? ફિઝિક્સ એ આવડે છે. ખ્યાલ આવે કે નહીં? તો આપણે એક્ઝામમાં શું આવે? સૌથી સારા માર્ક આવે અને સિલેક્ટ આપણે થાય કે નહીં? એટલા માટે બધા જ વિષયને છે સરખું પ્રાધાન્ય આપવું પડશે. તો આ મેઇન નીટ અને જી નું છે એ શું હતું? તમારું માળખું હતું. હવે તો સિલેબસની દ્રષ્ટિએ વાત કરો ને તો 11-12 નું છે ને એ 60-40 નો રેશિયો હોય. 11 નું છે લગભગ 40% જેટલું હોય. કેટલું હોય? 40% જેટલું. અને 12 નું છે કેટલું હોય? લગભગ 60%. આ પરફેક્ટ ન હોય હો. ઘણા એમ કહે કે મેં તો ત્યાં કેવું સાંભળ્યું કે આનું 45% હોય, આનું 55% હોય, ક્યાંક કેવું સાંભળ્યું આનું 35% હોય, આનું 65% હોય. બધી એક્ઝામમાં એક સરખું ન હોય. 5-10% શું થાય? માઈનસ પ્લસ થાય. પણ લગભગ રેશિયો કેટલો હોય? 40:60 નો હોય. બરાબર. ઈ જી હોય કે નીટ હોય, બંનેમાં રેશિયો શું રહેવાનો? 40:60. એટલે કે 40% કોના? 11 માના અને 60% કોના? 12 માં. એટલે બોર્ડના નહીં હો. પરીક્ષામાં જે તમને ક્વેશ્ચન પૂછવામાં આવે ને એમાં 40% 11 માનું પૂછે અને 60% 12 માનું પૂછે. હવે ઓછા માર્ક આવવાનું પાછળ ઈ જ કારણ કે પહેલા કેવું હતું? આપણે ખાલી બુસ્કેટમાં હું ખાલી 12 માનું જ પૂછાય. કોનું પૂછાય? 12 માં. એટલે 11 માનો તો કાંઈ સવાલ નથી. એટલે કેવું કરતા કે 2-3 મહિના થાય ને 11 માં, એટલે 12 માં ભણાવવાનું શરૂ કરી દો. 2 મહિના 11 માં ભણે પછી છોકરા શું ભણવાનું શરૂ કરી દે? 12 માં. કારણ કે બુસ્કેટમાં તો કાંઈ 11 માં આવવાનું નથી. 11 માં ની એક્ઝામ એ સ્કૂલમાં લેવાની હોય. ખ્યાલ આવે કે નહીં? એટલા માટે ઈ બધાને સહેલું લાગતું. હવે શું થયું કે જી અને નીટ ની અંદર તો શું આવે? 11-12 બે. એટલે બે તમને કમ્પ્લીટલી આવડતા હોય તો જ સારા માર્ક આવે. તો 11 માનું તો આખું પૂરું રાખવું પડે અને 12 માનું એટલે 11 માં આખું ભણવું પડે અને સાથે સાથે યાદ રાખવું પડે. 12મું પૂરું થાય ત્યારે તમારે 1 વર્ષ થઈ ગયું હોય ને 11 માનું, જે ભણાવ્યા બંધ થયું 1 વર્ષ થઈ ગયું હોય, છતાંય આપણે શું રાખવું પડે? યાદ રાખવું પડે. યાદ રાખવામાં અઘરું કાંઈ નથી. જો તમે 15 દિવસે અઠવાડિયે દરેક એક ચેપ્ટરનું તમે રિવિઝન કરતા હોવ ને તો તમને યાદ જ રહી જાય. માનો કે અત્યારે 10મા ધોરણ તમે પૂરું કરીને આવ્યા, હવે 10મા ધોરણનું તમે વિજ્ઞાનનું એક ચેપ્ટર લઈ લો. બરોબર. હવે અત્યારે થોડાક સમયથી તમે વાંચ્યું નથી પણ અત્યારે તમે વાંચી નાખો તો ઓલરેડી તમે પાકું તો કરેલું જ હતું ને, તમને ઝડપથી યાદ નહીં રહી જાય છે. એટલે 10મા ધોરણનું ચેપ્ટર તમને આવડે છે. પણ હવે આખું વર્ષ તમે 10મા ધોરણનું ચેપ્ટર જોશો જ નહીં તો 1 વર્ષ પછી પાછું એ ચેપ્ટર તમારે આગળ મૂકવામાં આવે તો તમારા માટે શું હશે? નવું. અઘરું કાંઈ જ નથી. માત્ર ને માત્ર મહેનત કરવાની જરૂરિયાત છે. મહેનત થઈ જાય એટલે બધું જ શું થઈ જાય? સરળ. બધું જ શું થાય? સરળ તમારામાં. ખબર પડે કે નહીં? તો આ જી ની એક્ઝામ છે તમારે આઈઆઈટી અથવા તો એનઆઈટી આમાં જો એડમિશન લેવું હોય તો તમારે કોની જરૂરિયાત પડે? GEE. બરાબર. આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. બરાબર.
આ આઈઆઈટી ની અંદર તમારે એડમિશન લેવું હોય, એનઆઈટી ની અંદર એડમિશન લેવું હોય તો એ ગ્રુપ માટે છે જી જરૂરી છે. આમાં પહેલી છે ને ઈ જી મેઇન આવે. શું આવે? જી મેઇન. જો આ જી મેઇન ની અંદર તમે સારા માર્ક લાવો અથવા તો કટ ઓફ માર્ક લાવો તો તમને જી એડવાન્સ દેવા મળે. શું મળે? જી એડવાન્સ. અને જો જી એડવાન્સ ની અંદર સારા માર્ક આવે તો તમને એડમિશન આઈઆઈટી માં મળે. આઈઆઈટી માટે આના પછી પણ તમારે કઈ એક્ઝામ ક્લિયર કરવી પડે? JEE એડવાન્સ. આ છે શું છે? મેઇન. જી મેઇન છે. જી મેઇન પછી પણ તમારે એ ગ્રુપ વાળાએ જી મેઇન માં કટ ઓફ માર્ક હોય, એમાં કેટેગરી વાઇઝ પ્રમાણે હોય, જનરલ, ઓબીસી, એસસી, એસટી, આના કટ ઓફ માર્ક હોય કે ભાઈ ઓબીસી વાળાને 100 ઉપર માર્ક આવ્યો હોય તો એડવાન્સ દઈ શકે. પછી તો જે તે એક્ઝામ ઉપર અને એના કટ ઓફ ઉપર હોય તો ઈ જો તમે દઈ શકો, આમાં તમે સિલેક્ટ થાવ તો તમે એડવાન્સ દઈ શકો. એડવાન્સ દઈ શકો તો તમે કોની અંદર એડમિશન મેળવી શકો? આઈઆઈટી અથવા તો એનઆઈટી ની અંદર એડમિશન મેળવી શકો. આ બી ગ્રુપ ની અંદર શેની અંદર? તો કે એમબીબીએસ છે, બીડીએસ છે, બીએએમએસ છે, બીએસએમએસ છે. આ બધામાં જો તમારે એડમિશન લેવું હોય બરોબર તો કઈ એક્ઝામ અગત્યની છે? નીટ. બાકી ગુસ્કેટ તો બધાને આવશે. ગુસ્કેટ તો એ વાળા દઈ શકે અને બી વાળા દઈ શકે. અને ગુસ્કેટ ની અંદર એવું મોટું કાંઈ હોતું જ નથી. જો 11-12 કમ્પ્લીટલી આવડતું હોય ને તમને તો ગુસ્કેટ સીધું તમે સારામાં સારા માર્ક લાવી શકો. ગુસ્કેટ છે ને એ ખાલી તમને કહી દઉં 120 માર્ક નું હોય. કેટલા માર્ક નું હોય? 120 માર્ક નું હોય ગુસ્કેટ. ત્રણ વિષયના મેઇન. પછી એ ગ્રુપ વાળા હોય તો એ ગ્રુપના 3 અને બી ગ્રુપ વાળા હોય તો બી ગ્રુપના 3 વિષયના છે ને 40 હોય. કેટલા હોય? 40 ગુણ 3 ના મેઇન વિષયના. એ ગ્રુપ વાળા હોય તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બી ગ્રુપ હોય તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. ખ્યાલ આવે કે નહીં? તો આવું છે એ માળખું હોય. સમજાય છે? બરોબર. તો આ જી અને નીટ છે તો આને રિલેટેડ છે આપણે ભણવાનું છે. તો પહેલા એટલું લખી લો તમને ખબર પડે કે જી અને નીટ ની અંદર આવું આવે. એ ગ્રુપ વાળા હોય ને તો એ જી નું લખી લો અને બી ગ્રુપ વાળા છે ને એ નીટ નું લખી લો. તો જી નીટ ને રિલેટેડ જો આપણે પૂરક ભૌતિક રાશિઓની ચર્ચા કરીએ તો આપણે જે ભણ્યા કે ઘનકોણ કોને કહેવાય એ બધાને ખબર છે. પહેલા સમતલ કોણની વાત કરું. બધાને ખબર છે સમતલ કોણ છે એ કોને કહેવાય. સમતલ કોણને આપણે શેના વડે બતાવીએ છીએ? ડી થીટા. હવે તમને આમાં એવો પ્રશ્ન પૂછવામાં આવે કે એક રેડિયન સમતલ કોણ ક્યારે થાય? શું પૂછવામાં આવે? એક રેડિયન સમતલ કોણ. તો તમારે શું કહેવું પડે? બરોબર. પહેલા તો જો તમને આનું સૂત્ર આવડતું ને એટલે તમે તરત કહી શકો. સૂત્ર સમતલ કોણનું શું હતું? ડી થીટા સાપના છેદમાં ત્રિજ્યા. સાપના છેદમાં ત્રિજ્યા. આવું સૂત્ર હતું. બરોબર. હવે આપણે જવાબ શું લાવવાનો છે? 1. શું લાવવાનો છે? 1. તો તમે એમ કહી શકો કે જ્યારે એક એકમ ત્રિજ્યાના વર્તુળ એક એકમ જેટલી જો ચાપ આંતરે તો એ ખૂણાને શું કહેવાય? એક જો હું શું કહું છું કે ત્રિજ્યા એક એકમ ત્રિજ્યાનું વર્તુળ એક એકમ લંબાઈની ચાપ આંતરે તો જે ખૂણો મળે એને શું કહેવાય? 1 રેડિયન કહે છે. તો કે એમાં કાઈ ખબર ન પડી. સમજો હું એમ કહું ચાપ છે ને એક એકમ શબ્દ વાપરું એટલે એની પાછળ પછી મીટર હોય, સેન્ટીમીટર હોય, કોઈ પણ હોય. એટલે હું એમ કહું સાપ છે કેટલી બનાવે? 1 એકમ. ત્રિજ્યા કેટલી છે? 1 એકમ. 1 કેન્સલ એટલે જવાબ શું આવ્યો? 1. શું થઈ ગયું? 1 રેડિયન. શું થઈ ગયું? 1 રેડિયન. એટલે માની લો હું તમને આકૃતિમાં બતાવું તો આ ખૂણો છે આપણો, એને આપણે શું કહીશું? સમતલ કોણ કહીશું. આ આપણે શું થઈ ગઈ? 4. આ આપણે શું થઈ ગઈ? ત્રિજ્યા r બરાબર. ખ્યાલ આવે કે નહીં? તો આ ચાપને છે હું ds વડે બતાવું તો ds બરાબર આપણે શું લેવાનું? 1 એકમ. શું લેવાનું? 1 એકમ. ત્રિજ્યા પણ શું લેવાની? 1 એકમ. તો આપણને મળ્યું શું મળ્યું? 1 રેડિયન સમતલ કોણ મળ્યો. શું મળ્યો? 1 રેડિયન સમતલ. તો કે આમાં કઈ નવું નહોતું. તો આવું કીધેલું હોય તો ખબર પડે કે નહીં? આવું તો કઈ બુકમાં તો સીધું આપ્યું ન હોય. બુકમાં આપ્યું ન હોય એટલે આપણને શું થાય? 1 રેડિયન સમતલ કોણ એવું કઈ ટેક્સ્ટ બુકમાં છે નહીં. ખ્યાલ આવે કે નહીં? તો ટેક્સ્ટ બુકમાં ન હોય પણ ઈ આપણે વિચાર કરવો પડે. આ સૂત્ર તો તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે.
તો એના આધારે તમને આવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે એક રેડિયન સમતલ કોણ ક્યારે થાય ખબર પડે કે નહીં આમાં એવો ક્વેશ્ચન પૂછાય કે કોઈ સમતલ કોણ છે 1 રેડિયન છે સમતલ કોણ શું છે 1 રેડિયન છે તો એની ત્રિજ્યા છે 1 મીટર છે તો ચાપની લંબાઈ કેટલી હોય 1 મીટર ખ્યાલ આવે કે નહીં એકદમ કોમન છે મેં તમને શું કીધું કે સમતલ કોણ 1 રેડિયન છે એટલે આ 1 રેડિયન આપી દીધો d થીટા બરાબર મેં તમને એમ કીધું ત્રિજ્યા કેટલી છે 1 તમારે કીધું ત્રિજ્યા મેં કીધું 1 મીટર છે તો ચાપની લંબાઈ કેટલી ખબર પડે કે નહીં તો આ d થીટા બરાબર તો આપણને 1 આપેલું છે ચાપ આપણે શું કરવાનું છે મેળવવાનું છે ત્રિજ્યા આપણને કહી દીધી કેટલી 1 તો ચાપ બરાબર શું થાય 1 ગુણ્યા 1 એટલે ચાપ આપણને કેટલી મળે 1 મીટર ખબર પડે કે નહીં ક્વેશ્ચન એક નો એક જ છે તો આવો ક્વેશ્ચન છે એ શું થઈ જાય પૂછાઈ શકે તો સમતલ કોણમાં આપણને એક સમતલ કોણ 1 રેડિયન ક્યારે થાય એ આપણને ખબર હોવી જોઈએ એ જ રીતે હું ઘનકોણની વાત કરું તો તમે મને એમ કહો કે એક સ્ટી રેડિયન ઘનકોણ ક્યારે થાય એક સ્ટી રેડિયન ઘનકોણ ક્યારે ઘનકોણનો એકમ છે સ્ટી રેડિયન એ તો બધાને ખબર છે ને તો ક્યારે થાય તો ઘનકોણનું સૂત્ર બધાને આવડે છે હા તો ઘનકોણનું સૂત્ર શું છે ડેલ d ઓમેગા બરાબર dA ના છેદમાં r સ્ક્વેર આ dA એ શું છે ક્ષેત્રફળ શું છે ક્ષેત્રફળ તો ક્ષેત્રફળનો એકમ શું થાય એ પહેલા આપણને ખબર હોવી જોઈએ ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય કે નહીં ક્ષેત્રફળ એટલે શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ શેમાં મપાય મીટરમાં પહોળાઈ શેમાં મપાય મીટરમાં એટલે મીટર ગુણ્યા મીટર શું એટલે ક્ષેત્રફળનો એકમ શું થયો મીટર સ્ક્વેર શું થયો મીટર સ્ક્વેર એટલે આને મીટર સ્ક્વેરમાં મપાય ખ્યાલ આવે કે નહીં ત્રિજ્યા r તો મીટરમાં જ મપાય ને મીટર સેન્ટીમીટર કોઈ પણ માં મપાય એટલે આપણે શેમાં કહીએ મીટર તો હું એમ કહી શકું કે જો ગોળાના પૃષ્ઠનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય શું હોય અથવા તો પહેલા એમ કહીએ કે 1 મીટર ત્રિજ્યાના ગોળાનું પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું હોય 1 મીટર સ્ક્વેર હોય તો ત્યારે એ પૃષ્ઠે ગોળાના કેન્દ્ર સાથે આંતરેલો ખૂણો છે એને શું કહેવાય 1 સ્ટી રેડિયન કહે છે સમજાય છે હું કહેવા માંગુ કે આ જે ક્ષેત્રફળ છે કેટલું હોવું જોઈએ 1 મીટર સ્ક્વેર ત્રિજ્યા કેટલી હોવી જોઈએ 1 મીટર તો ગોળાના કેન્દ્ર સાથે જે ખૂણો આંતરે એને શું કહેવાય 1 સ્ટી રેડિયન કહે છે તો 1 સ્ટી રેડિયન કરવા માટેની શરત શું આપણે અહીંયા કાંઈ વ્યાખ્યા નહીં પૂછે એવા વ્યાખ્યા પૂછવાની નથી તો આપણે કન્સેપ્ટ શું યાદ હોવું જોઈએ તો કે d બરાબર 1 મીટર સ્ક્વેર થવું જોઈએ શું થવું જોઈએ 1 મીટર સ્ક્વેર થવું જોઈએ ખબર પડે કે નહીં અને r બરાબર કેટલું થવું જોઈએ 1 મીટર તો તમારો જવાબ d ઓમેગા બરાબર કેટલો આવે 1 સ્ટી રેડિયન આવે કેટલો આવે 1 સ્ટી રેડિયન ખ્યાલ આવે કે નહીં તો આવા ક્વેશ્ચન પણ છે તમારે આની અંદર પૂછાય છે હવે આમાં પાછું બીજો પ્રશ્ન પૂછવામાં આવે બરોબર કે એક ગોળાની ત્રિજ્યા છે 1 મીટર છે એનો ઘનકોણ છે 1 સ્ટી રેડિયન છે શું છે ઘનકોણ છે 1 સ્ટી રેડિયન છે તો ઈ પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ કેટલું હશે 1 મીટર સ્ક્વેર 1 મીટર સ્ક્વેર પણ એની અંદર મીટર સ્ક્વેરમાં ઓપ્શન જ ન હોય મીટર સ્ક્વેરમાં ઓપ્શન જ ન હોય સેન્ટીમીટરમાં જવાબ હોય શેમાં હોય સેન્ટીમીટર તો 0.08 100 સેમી સ્ક્વેર તો સેમી સ્ક્વેર 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવે શું આવે 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર સમજો હું શું કહેવા માંગુ છું તમને એમ કે 1 મીટર ત્રિજ્યા છે એનો સમતલ કોણ કેટલો છે ઘનકોણ કેટલો છે 1 સ્ટી રેડિયન તો તમારે મેળવવાનું છે કે એના પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું હશે પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું છે એમ આપેલું છે કે r બરાબર 1 મીટર
પછી d ઓમેગા બરાબર xt રેડિયન, અને તમને એમ કીધું કે dA બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર. આવું છે, મીટરમાં નથી, સેન્ટીમીટરમાં છે. તો પહેલા તો મીટર સ્ક્વેરમાં આપણે આન્સર મેળવવાનો કે નહીં? પહેલા શેમાં મેળવવાનો? મીટર સ્ક્વેરમાં. આપણને ખબર છે કે r બરાબર શું આપ્યું? 1 મીટર. d ઓમેગા બરાબર શું આપ્યું? xt રેડિયન. એટલે પહેલા dA બરાબર મૂકી દીધું, d ઓમેગા બરાબર xt રેડિયન બરાબર આપણે શું મેળવવાનું છે? dA. dA તો શું કરવાનું છે? મેળવવાનું છે. છેદમાં શું છે? r સ્ક્વેર. r એટલે કેટલું? 1. 1 નો સ્ક્વેર તો 1 જ થાય. એટલે dA બરાબર આપણને શું મળ્યું? 1 મીટર સ્ક્વેર. પણ જવાબ સેન્ટીમીટરમાં છે. તો તમારો આન્સર આવે 10⁴ સેન્ટીમીટર. શું આવે? 10⁴. ઘણાને એમ થાય સેન્ટીમીટર બરાબર તો 100 મીટર થાય ને, પેલા 1 મીટર બરાબર તો 100 સેન્ટીમીટર થાય. એટલે કેટલી આવી જોઈએ? 10⁵. શું આવી જોઈએ? 10⁵. પણ ક્યારેય ન આવે. શા માટે ન આવે સમજો તમે કે 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેન્ટીમીટર. આયા શું છે? 1 મીટર ગુણ્યા 1 મીટર થાય કે નહીં? તો આયા શું થાય? 100 સેન્ટીમીટર ગુણ્યા શું થાય? 100 સેન્ટીમીટર. ખબર પડે કે નહીં? એટલે cm * cm એટલે cm સ્ક્વેર થઈ ગયું. 100 ગુણ્યા 100 એટલે કેટલા થાય? 10⁴. તો આપણો આન્સર શું આવે? 10⁴. જ્યાં 10⁵ આપેલી હોય, 1 મીટર 1 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું હોય. ખબર પડે કે નહીં? તો આવા ક્વેશ્ચન પૂછાતા હોય, આમાં બીજું કાંઈ નથી હોતું. પણ આ જો આપને આવડતું હોય તો આ છે તમે કમ્પ્લીટલી કરી નાખો. એટલું લખી નાખો. તો અત્યારે જે આપણે ચર્ચા કરવાની છે એ તમારે જી અને નીટ માટેનો અગત્યનો ટોપિક છે કે યુનિટનું કન્વર્ઝેશન, કે મીટરમાંથી સેન્ટીમીટરમાં, સેન્ટીમીટરમાંથી નેનોમીટરમાં ફેરવવું હોય તો કઈ રીતે ફેરવાય. તો એના માટે તમને અહીંયા જે હું બે કોષ્ટક લખાવું છું, દશાંશ ગુણકનું અને ઉપગુણકનું, ઈ બે છે આપણે શું કરવાના? યાદ રાખવાના. એક વખત લખવાનું અને પછી પાકા કરવાના રહેશે. તો અત્યારે હું પહેલા ગુણાંકનું લખાવું છું, દશાંશ ગુણક, અને ઓલી બાજુ આપણે ઉપગુણકનું લખશું. દશાંશ ગુણકની અંદર અહીંયા છે ને તમારે મૂલ્ય લખવાનું. અહીંયા આગળ છે ને એનું પૂર્વ, ધ્યાન અહીંયા, અને અહીંયા આગળ એની સંજ્ઞા. બધાનું ધ્યાન અહીંયા. બહુ ઈઝી છે, ખાલી યાદ જ તમારે રાખવાનું છે. મૂલ્ય કે 10⁴ હોય તો એને શું કહેવાય? 10⁴ હોય તો એને શું કહેવાય? બીજું છે 10⁵. ઘાત અને ઘાતાંક આપણે ભણ્યા ને, તેમાં જો આ 1 હોય તો એને શું કહેવાય? 2 હોય તો એને શું કહેવાય? ધ્યાન અહીંયા. પછી આવે સીધું 10⁵. 10⁵ પછી 4 અને 5 ને ધ્યાનમાં નહીં લેવાય, સીધી 10�6. પછી 7 અને 8 નહીં, સીધી 10⁹. પછી સીધી 10⁻². પછી 10⁻15 અને 10⁻18. આ મૂલ્ય છે કે 10⁴ હોય તો શું કહેવું? 10⁵ હોય તો શું કહેવું? આ બધા મૂલ્ય છે ને એ આપણે યાદ રાખવાનું. તમને એમ કહું 10⁴ એટલે તમને ખબર જ હોવું જોઈએ કે આનું પૂર્વકનું મૂલ્ય શું? તો કે 10⁴ હોય ને તો ખાલી 10 એવું નહીં. અહીંયા આપણે ભાઈ પ્રોબ્લેમ છે ને? બસ અહીંયા ધ્યાન રાખ. પૂર્વક ડેકા કહેવાય. એને શું કહેવાય? ડેકા. 10⁴ હોય તો એને શું કહેવાય? ડેકા. અને એની સંજ્ઞામાં છે શેના વડે બતાવવાનું? સ્મોલ ડી. શેના વડે બતાવવાનું? સ્મોલ ડી. ડેકા. ખબર પડે કે નહીં? ચાલો બીજું 10⁵ એને હેક્ટો કહેવાય. શું કહેવાય? હેક્ટો. અને એની સંજ્ઞા છે સ્મોલ h. શું છે? સ્મોલ h. 10⁵ તો એને કિલો. પૂર્વકનું નામ શું છે? કિલો. અને એની સંજ્ઞા છે ને સ્મોલ k છે. શું છે? સ્મોલ k. તો હવે જો તમને યાદ આવ્યું હોય કે આપણે એવું લખ્યું હતું કિલોગ્રામ. શું લખ્યું હતું? કિલોગ્રામ. 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ થાય. 1000 એટલે 10⁵ નો થાય. એટલે 1000 એટલા માટે જ થાય કે કિલો છે ને એ પૂર્વક છે. શું છે? પૂર્વક. ગ્રામની આગળ લાગ્યું એટલે શું થઈ ગયું? કિલોગ્રામ. પણ કેટલું એનું કિલોનું મૂલ્ય કેટલું છે? 10⁵ એટલે કેટલા ગ્રામ છે? 1000 ગ્રામ. ખબર પડી? તો આ એના ઉપગુણો. 10⁶.
એને મેગા કહેવાય. શું કહેવાય? મેગા. અને એની સંજ્ઞા છે કેપિટલ M. 10 ની 9 ગીગા. એની સંજ્ઞા છે કેપિટલ G. 10 ની 12 ટેરા. એની સંજ્ઞા છે કેપિટલ T. 10 ની 15 પેટા. એની સંજ્ઞા છે કેપિટલ P. અને 10 ની 18 એક્ઝા. એક્ઝા એની સંજ્ઞા છે E. આ બધું જ આપણે યાદ રાખવાની છે. 10 ની 1 હોય તો શું કહેવાય? ડેકા. 2 હોય તો હેક્ટર. 3 હોય તો કિલો. 6 હોય તો મેગા. ગીગા. ટેરા. પેટા. એક્ઝા. ખ્યાલ આવે કે નહીં? આ ગુણાંક છું. આ ઘાત કેવી છે? પ્લસમાં. એટલે આને મેં શું કીધું? ગુણાંક. હવે ઘાત જો માઈનસમાં હોય તો એને શું કહેવાય? ઉપગુણક કહેવાય. શું કહેવાય? ઉપગુણક. તો આપણે ઈ કોષ્ટક એક યાદ રાખવું. જ્યાં નહીં હવે હું લખાવું છું ઉપગુણક. બધાનું ધ્યાન અહીંયા. પહેલા તો હું અહીંયા મૂલ્ય લખું છું એનું. અહીંયા હું લખીશ પૂર્વ અને અહીંયા આપણે એની શું લખશું? સંજ્ઞા. બધાનું ધ્યાન અહીંયા ઝડપથી લખું છું. પહેલી કેટલી? 10 ની -1, પછી 10 ની -2, પછી 10 ની -3, 10 ની -6, 10 ની -9, 10 ની -12, 10 ની -15 અને 10 ની -18. 10 ની -1 હોય ને એને ડેસી કહેવાય. શું કહેવાય? ડેસી. એની સંજ્ઞા સ્મોલ d. શું થાય? સ્મોલ d. 10 ની -2 હોય ને એને સેન્ટી. શું કહેવાય? સેન્ટી. એની સંજ્ઞા સ્મોલ c. શું થાય? સ્મોલ c. 10 ની -3 હોય ને તો મિલી. એનું નામ શું છે? મિલી. એની સંજ્ઞા શું તો કે સ્મોલ m. પછી શું આવે? 10 ની -6 તો એને માઇક્રો કહેવાય. શું કહેવાય? માઇક્રો. અને માઇક્રો ની જે સિમ્બોલ છે ને એ મ્યુ છે. શું છે? મ્યુ. આનું નામ શું છે? મ્યુ. મ્યુ એ બીજું કાઈ નથી, ગ્રીક મૂળાક્ષર છે. શું છે? ગ્રીક મૂળાક્ષર. પછી 10 ની -9 નેનો. એની સંજ્ઞા સ્મોલ n. પછી 10 ની -12 પાઇકો. એની સંજ્ઞા સ્મોલ p. કેવો p? સ્મોલ p. પછી 10 ની -15 ફેમટો. એની સંજ્ઞા સ્મોલ f. અને 10 ની -18 એટલે એટો. અને એની સંજ્ઞા સ્મોલ f. ખબર પડે કે નહીં? જો ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પાઇકો, ફેમટો અને એટો. 10 ની -1 થી 3 સુધી ક્યાં જવાનું? કન્ટિન્યુ. પછી 3 ગાળા. 3 પછી 6, 9, 12, 15 અને 18. ખ્યાલ આવે કે નહીં? અને એને સિમ્બોલ બધા આપને ખબર હોય. જો અહીંયા જો ડેસી ની અંદર સ્મોલ d છે અને ડેકા છે એટલે da છે. શું છે? da. બે ભેગું ન થાય. ખબર પડે ને? બાકી તો બધા સિમ્બોલ આપેલા છે. તો એ કોષ્ટક લખી લો અને આ પાકા પણ કરવાના રહેશે.